વયડી થીદી અનુભાગ પ્રકૃતિ બંધ સ્થિતિ થીદી એટલે સ્થિતિ સ્થિતિ બંધ અનુભાગ બંધ અને પ્રદેશ બંધ એવી રીતે 4 પ્રકારના બંધો હોય છે. જોગા પયડી પદેશા યોગથી શું થાય છે? પ્રકૃતિ બંધ થાય છે અને પ્રદેશ બંધ થાય છે. અને કશાયથી શું થાય? સ્થિતિ અનુભાગ. કશાયથી સ્થિતિ અને અનુભાગ. કશાયના કારણથી સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. પયડી થીદી અનુભાગ પદેશ ભેદાદુ ચતુર્વિધો બંધો જોગા પયડી પદેશા થીદી અનુભાગા કસાયદો ભૂંતિ. લગભગ બધાને ખબર જ છે પ્રકૃતિ બંધ એટલે 8 પ્રકારના જે કર્મ છે એ પ્રકૃતિ બંધ કહેવાય. સ્થિતિ બંધ એટલે એની કાલ મર્યાદા જે છે એક એક કર્મની અલગ અલગ એ સ્થિતિ બંધ કહેવાય. અનુભાગ બંધ એની અંદરમાં રસ કેટલો છે, તીવ્ર છે કે મંદ છે એ અનુભાગ બંધ કહેવાય. અને પ્રદેશ બંધ એટલે કર્મ પરમાણુઓ જે આત્મ પ્રદેશની અંદરમાં વ્યાપ્ત થઈ જાય છે એ પ્રદેશ બંધ. ભાવ સંવર અને દ્રવ્ય સંવર. હવે આશ્રવ અહીંયા સુધી પૂરું થઈ જાય છે અને હવે ભાવ સંવરની વાત કરે છે. છેદન પરિણામો જો કમ્મસાસવ નિરોહને હેવું સો ભાવ સંવરો ખલુ દવ્વા સવરોહનો અન્નો. છેદન પરિણામો જો ચેતના નું જે પરિણામ છે એટલે આત્માનું જે પરિણામ છે સ એ શું છે? કર્મનઃ આશ્રવ નિરોધને હેતુ. ચેતનના જે પરિણામ છે એ આશ્રવનો નિરોધ કરવા માટે, કર્મના આશ્રવનો નિરોધ કરવા માટે જે ચેતનાના આત્માના પરિણામ છે એ એનો હેતુ છે એને ભાવ સંવર કહેવામાં આવે છે. ભાવ સંવર શું છે? તો ભાવ સંવર ચેતનાનું પરિણામ છે. ચેતનાનું પરિણામ શેનું પરિણામ? શેના માટેનું પરિણામ ચેતનાનું? તો કર્મના જે આશ્રવ થઈ રહ્યું છે આત્માની અંદરમાં જે કર્મ આવી રહ્યા છે એને નિરોધ અને હેતુ, એના નિરોધ કરવામાં જે હેતુપણે ચેતનાના પરિણામો છે એને શું કહેવાય? ભાવ સંવર કહેવાય. અને એ ભાવ સંવરના કારણથી જે આત્માની અંદરમાં આશ્રવ થતો તો કર્મોનો એનો નિરોધ થઈ જાય આપોઆપ સ્વતઃ. એટલે ચેતનાનું પરિણામ એવો થાય કે આશ્રવ નથી થતું. તો આશ્રવના નિરોધમાં જે ચેતનાનું પરિણામ થાય છે એ ચેતનાના પરિણામના કારણથી જે દ્રવ્ય કર્મ છે એ આત્માની અંદરમાં નથી આવતા તો એને શું કહેવાય? દ્રવ્યાશ્રવ, દ્રવ્ય સંવર કહેવાય. દ્રવ્ય સંવર એટલે ભાવના કારણથી આશ્રવ નથી થતો. ભાવ રોકે છે, સંવર કરે છે અને એના કારણથી દ્રવ્ય કર્મ આવતા નથી. તો એ દ્રવ્ય સંવર અને જે ભાવ છે આત્માના એ ભાવ સંવર છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી. તો આનો હું વિચાર કરું છું કે આપણે કાંઈ આપણને એવો વિચાર આવ્યો અને ખબર પડી કે આ વિચાર ખોટો છે, એટલે એ વિચાર ઘણીવાર તમને તમારા દુઃખ થાય કે સુખ થાય કે ગમે તે થાય એ વિચાર આપણે પ્રોગ્રેસ ના કરવા દઈએ ને દુઃખ ને સુખ ના થાય તો એ સંવર કહેવાય. વિચાર આવ્યો છે એટલે આપણને ખબર છે કે આ વિચાર આવ્યો છે
બરોબર. ઓકે. ઘણી વખતે છે ને મિશ્ર વિચાર આવતા હોય છે, ઘણી વખતે મિક્સ હોય છે. તો એમાં જેટલા અંશમાં વિતરાગ ભાવ છે એટલા અંશમાં સંવર છે, અને જેટલા અંશમાં રાગ સહિતતા છે, સરાગતા છે, એટલા અંશમાં પુણ્યબંધ છે. અને અને સરાગતા પણ નથી, દુષ્ટતા છે, તો પછી પાપ આશ્રમ છે. સોરી, સાધનાજી મહારાજ, મને થાય કે વિચાર અને ભાવમાં બહુ થીન લાઈન છે, સ્પેશિયલી આપણી સંસારી જીવનમાં. બરાબર છે કે આપણો વિચાર કરીએ અને આપણા ભાવ, એના વચ્ચે એ બે વચ્ચે બહુ થીન લાઈન છે. આપણે વિચાર કરીએ તો કે વિચાર અને ભાવમાં ની વચ્ચે આપણે સંસારી લાઈફમાં. આઈ થિંક રશ્મિબેન કહેવાનું કે છે કે વિચાર આવે તો ભેગો ભાવ પણ આવી જાય, એ આપણે જુદો કેવી રીતના કરી શકીએ એમ કે છે. કે સાથે સાથે ભાવ પણ આપણો રાઈઝ થઈ ગયો હોય એમ. ભાવથી વિચાર આવે ને, ભાવ થાય એટલે જ વિચાર આવે. સમજી ગઈ, પણ એ થીન લાઈન ને પાર કરીને આપણે ડિફરન્શિએશન નથી કરી શકતા ભાવ અને વિચારોના. તો પણ જેવી રીતે તમે કીધું કે જેવા ભાવ હશે એવા વિચાર આવે. આપણા ભાવ સારા હોય તો સારા વિચાર આવે, અને ભાવ ખરાબ હોય તો વિચાર પણ ખરાબ આવે. એ વિચાર અને ભાવ ભરતભાઈ શું કે છે, કેવી રીતે ડિફરન્શિએશન કરી શકીએ ભરતભાઈ? હું એમ માનું કે આપણા જે આત્માના પરિણામ છે એના થકી જે વિચાર ઉઠે એને હું ભાવ સમજુ. અને ભાવ હર હંમેશ નિર્મળ હોય તો કર્મ બંધ ઓછા થાય, અને ભાવ જો બગડે તો પછી ગમે તેવી પ્રવૃત્તિ હોય કે ગમે તેવા વિચાર પણ હોય તો એમાં કર્મબંધ વધુ હોય. પણ મૌન્ય કર્મનો ઉદય હોય તો ભાવ તમારા બગડે, પણ એની અંદર એમાં ક્ષમતા કેવી રીતના રાખવી એ એક મોટો પ્રશ્ન છે. મયુરીબેન, તમે શું કહો છો? વિચાર નથી કર્યો, પણ ભાવ અને વિચાર આઈ થિંક કોઈ બે સાથે સાથે જ ઉત્પન્ન થાય છે, અને બંને બહુ થીન લાઈન છે. વી કાન્ટ ડિસ્ટિંગ્વિશ. ભાવ આત્માના પરિણામને લીધે ભાવ થાય, અને એ ભાવની સાથે જ વિચાર ઉત્પન્ન થઈ જ જાય. એટલે જેવા આત્માના અધ્યવસાય એ પ્રમાણે વિચાર, એ પ્રમાણે ભાવ આવશે, અને સાથે સાથે ઇમિજિએટલી એવા ભાવ પ્રમાણે જ વિચારનો ચેન્જ થયા કરશે, વિચાર આવ્યા કરશે. સાધનાજી મહારાજ, મથ્યાને વંદામી. હું પણ એ જ વિચાર કરું છું કે બહુ અઘરું છે બેને જુદા પાડવા, કેમ કે તરત બે એકી સાથે જ આવી જાય છે. અને આપણે પેલા રેકોગ્નાઇઝ પણ કરી શકીએ કે હું આ કરું છું તો પણ ઘણું છે. તો આપણે કદાચ થોડુંક સંવર કરી શકીએ કે આ વિચાર આવ્યો ને, ભાવ આવે એટલે એવો વિચાર આવી જ જાય. અને આપણે એટલા માટે આપણને કહે છે ને કે તમે પોઝિટિવ ભાવમાં રહ્યો. સવારથી સાંજ સુધી આપણા 6 આવશ્યક આપ્યા છે કે આપણે પોઝિટિવિટીમાં રહીએ. તો અઘરું છે આ, પણ કોશિશ કરવાની છે. કીર્તિબેન શું કે છે? મથ્યાન વંદામી,
નથી મને કાંઈ, મારો આન્સર નથી કાંઈ. સોરી. રીટાબેન, તમે શું કહો છો? બધાએ કીધું કે બહુ જલ્દી થાય છે ભાવ ને વિચાર, પણ મને લાગે બેય થાય. જો આપણા સેન્સીસથી આપણને જે ગ્રહણ કરે એના આપણે એનો વિચાર કરીએ ને એનાથી બી પરિણામ ભાવ, એનાથી બી ભાવ આપણા ચેન્જ થાય. અને ભાવની લીધે પછી થોટમાંય આવે, એટલે બેય થાય છે. પણ ઇટ્સ રિયલી ફાસ્ટ. બીકોઝ આપણે એટલા કોન્શિયસ નથી. મે બી આપણામાં કોન્શિયસનેસ, અવેરનેસ વધારે ડીપર થશે તો આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકશું ભાવ ને થોટમાં. બીકોઝ વી નોટ દેટ અવેર, આઈ એમ નોટ દેટ અવેર કે આપણે ડિસ્ટિંગ્વિશ જલ્દી કરી શકીએ. ઘણી વખતે આપણે કોશિશ કરીએ છીએ કે સામેવાળો જે વ્યક્તિ છે એને આપણે જ્યારે સ્નેહ દેખાડવાની કોશિશ કરીએ ત્યારે આપણે કહીએ કે હું હાર્ટીલી તારો સ્વાગત કરું છું, હું મારા હૃદયથી તારું સ્વાગત કરું છું. એક વાત છે. અને એક અચાનક કોઈ આવી ગયું આપણા સામે અને એના સાથે આપણે વાત કરીએ, તું કોણ છો, ક્યાંથી આવ્યો, ત્યારે આપણે શું કઈ ભાવ નથી હોતા, બસ આપણે વિચાર ઉપર થિંકિંગ હોય છે. અને એના સાથે આપણે વાત કરીએ, તું ક્યાંથી આવ્યો અને ક્યાં જાય છે અને શું કરે છે, એવી રીતે આપણે વાત કરી લઈએ. તો એની અંદરમાં હૃદયથી આપણે વાત કરતા હોઈએ એવું નથી. એક આપણો ખૂબ ખાસ મિત્ર હોય, આપણો સગો હોય અને એના સાથે આપણે વાત કરીએ. ફરક હોય કે નહીં બેમાં? ઘણો ફરક હોય છે. તો પણ એ ફરક હોવા છતાં પણ આપણે પકડી નથી શકતા. આપણે કહી શકીએ કે હા, જ્યારે આપણો અત્યંત જીગરી દોસ્ત હોય અને આપણી પાસે આવ્યો હોય તો આપણે ભલે શબ્દ કેવા પણ હોય એના સાથે જ્યારે વાત કરીએ ત્યારે આપણને એમ લાગે કે હા, આપણે એકદમ હૃદયથી વાત કરીએ છીએ, ભાવથી વાત કરીએ છીએ, અંદરથી વાત કરીએ છીએ. ત્યારે આપણને ફીલ થાય છે કે આ ભાવ છે. અને આપણે જસ્ટ કોઈના સાથે એવી જ વાત કરીએ ત્યારે આપણે વિચારથી વાત કરતા હોઈએ છીએ. એવું નથી લાગતું? ભરતભાઈ, કેવું લાગે તમને? હા, વીણાબેન બોલો. હા, મધુમનામી, કોઈક વ્યક્તિ અનનોન આવે ને તો બી આપણે એને સાઇઝ અપ કરી લઈએ એટલે આપણી જે ભાવધારા છે ને એમાં એનું જજમેન્ટ આવી જ જાય, સમહાવ આવી જાય ને પછી આપણે વર્તન કરીએ છીએ. મને એવું લાગે છે, કારણ કે આપણે ઇમિડિયેટલી આપણું ભાવથી આપણે જે ડીપ અંદરની માપ છે એનાથી આપણે માપી જ લઈએ, પછી આપણે વર્તન કરીએ. મને એવું લાગે છે. એટલે ભાવ મને લાગે છે પેલા જ સીધું કોઈ આવે એટલે સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જ જાય. એટલે સમજો કે આપણા સામે એક માખી આવી ગઈ કે એક મચ્છર આવી ગયો અથવા કોઈ પણ ઇન્સેક્ટ આવી ગયો આપણા સામે, તો એ સમયમાં આપણે કંઈક હૃદયથી વિચાર નથી કરતા. સનજમાં જ એમાં ડીપ ડાઉન અત્યારે મોસ્કીટો આવ્યો હોય તો મોસ્કીટોનો તમારો ભાવ છે હેટ્રેડનો, દ્વેષનો ભાવ છે. કારણ કે તમને એમ લાગે છે કે એ તમને કરડી જશે તો તમને મલેરિયા થઈ જશે, પછી માથામાં વહી જશે તો તમે મરી જશો. એટલે દ્વેષનો ભાવ છે જ એમાં. માખી આવે તો ના ગમે એટલે દ્વેષનો ભાવ જ છે. મને લાગે છે સનજમાં. પણ બહુ એકદમ ડીપ એ જે ભાવની વાત છે, ઠીક છે, ભાવ અને વિચાર બહુ નજદીક છે. I think આપણે એવી રીતના કહીએ તો one is from the level of the heart and one is from the level of the intellect. To distinguish કરી શકે
વન ઇઝ ફ્રોમ ધ લેવલ ઓફ ધ હાર્ટ એન્ડ વન ઇઝ ફ્રોમ ધ લેવલ ઓફ ધ ઇન્ટેલેક્ટ. ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ અને બીજું હૃદય. પણ બે બહુ ઇન્ટરચેન્જેબલ છે. એક આવે એટલે બીજું આવે જ. ઇટ કુડ બી આઈધર વે, મને એમ થાય છે. એટલે સાધનાજી બે મહારાજ અલગ નથી થઈ શકતા. એટલે દિમાગ અને દિલ આ બે સાથે સાથે જ ચાલતા હોય છે. બે સાથે સાથે જ ચાલતા હોય છે. બે અલગ અલગ નથી થતા. એટલે આ ચર્ચા કેમ કરી કે આપણે સંવર કેવી રીતે લઈ આવીએ એટલા માટે મેં કીધું સંવર કેવી રીતે. પણ કહેવાનો મતલબ છે કે આ ભાવ જે છે એ હંમેશા આપણા ક્યારેક નીચે જાય છે, ક્યારેક ઊંચે ચડે છે, ક્યારેક નીચે જાય છે. એ હંમેશા એક સરખું તો કોઈ દિવસ હોતું જ નથી. કોઈ દિવસ રડવું આવે, કોઈ દિવસ હસવું આવે, કોઈ દિવસ સારું લાગે, કોઈ દિવસ ખરાબ લાગે. અને એક દિવસમાં 1000 પ્રસંગો એવા થઈ જાય છે કે ડાવાડોળ થતું હોય. હવે ડાવાડોળ સ્થિતિમાં જે સાધક વ્યક્તિ છે, એટલે જે વિચાર કરી શકે, જે ભાવોને જોઈ શકે. આપણે આપણા ભાવોને પણ નથી જોઈ શકતા, આપણા વિચારોને પણ આપણે નથી જોઈ શકતા સરખી રીતે. આપણે આપણા પોતાને જજ નથી કરી શકતા કે આપણે સારા માર્ગ ઉપર છીએ. વિચાર આપણો, ભાવ આપણો કયો છે, સારો ભાવ ચાલે છે અત્યારે, સંવરનો ભાવ છે કે આશ્રવનો ભાવ છે, આપણને ખબર નથી પડતી. ધ્યાનના એવા ક્ષણ કોઈ વખત આપણે ભલે રાતનો સમય હોય, ઊંઘ ન આવતી હોય ને આપણે ધ્યાનમાં બેઠા હોય અથવા સુતા સુતા પણ ધ્યાન કરતા હોય, ત્યારે મુશ્કેલથી 5 મિનિટ 10 મિનિટ આપણે કંઈક જોઈ શકીએ છીએ. પણ એમાં પણ પકડી નથી શકતા. એમાં પણ આપણા ભાવોને આપણે પકડી નથી શકતા. એટલી લિક્વિડતા છે, એટલું એકદમ પ્રવાહ છે એનો. બહુ મુશ્કેલ છે પકડવું, બહુ મુશ્કેલ છે. મથેણ વંદામી સાધનાજી મહારાજ. શું કે છે વિજલબેન, કઈ કે છે એમાં? હા, મારે તમને પૂછવું હતું કે આપણે વાત જાગતા સમયની, પણ આપણે સૂતા હોય ત્યારે એમ જ હોય કે આપણા ભાવમાં ફેરફાર? મન કામ કરતું જ હોય છે, મન સૂતો નથી. આ વૈજ્ઞાનિકો પણ કહે છે કે શરીર સૂઈ જાય છે, મન નથી. મન જાગતો જ હોય છે. મન પોતાના કાર્યમાં જરાય ચાલતું જ હોય છે. પણ ત્યારે ભાવ પણ ચાલતા હશે, ચાલતા જ હશે. ભાવ અને મન સાથે સાથે જ છે. સાધનાજી મહારાજ. એટલે જ તો ના, તમે પહેલા બોલો. બોલો. ના, એટલે જ કહું છું કે હર ક્ષણ બંધ છે અને હર ક્ષણ નિર્જરા છે. બંધ અને નિર્જરા તો ક્ષણે ક્ષણે આપણે સૂતા હોઈએ કે જાગતા હોઈએ, ખાતા હોઈએ કે ન ખાતા હોઈએ, કાંઈ પણ જે પણ કરતા હોઈએ, આપણા કર્મના બંધનું અને કર્મના ક્ષયનું આ નિરંતર પ્રવાહ ચાલુ છે. તો આપણી અજાણ, આઈ સપોઝ આપણે સૂતા હોય તો આપણે એમ કહી શકીએ કે આપણી અજાણતા અવસ્થા છે, એમાંય આપણે સારા ને ખરાબ ભાવ આવે ને એમાંય આપણે બાંધા રાખીએ. શું કે છે રીટાબેન, શું કે છે? Can you repeat it again, Bijal? સોરી, કે આપણે કહીએ ને, આપણે આ ત્રીજા ને એમાં આપણે કઈ જાણતા અજાણતા, એટલે આપણે સૂતા હોય ત્યારે આપણે અજાણ કોન્શિયસ નથી કે આપણી અવસ્થા અજાણતાની અવસ્થા છે ને, એટલે એમાં એ સારા અને ખરાબ ભાવ આવતા હશે તો એમાં આપણે બંધ કર્યા રાખીએ છીએ. હા, સાધનાજી મહારાજ, બીજલબેન એમ કે છે. સમજાઈ ગયું કે જાણતા અને અજાણતા તો એ રાતના થાય છે એવું નહીં, દિવસમાં પણ થાય છે. હા, ના, બરાબર, પણ એમ અજાણતા પાપ અને પુણ્ય બંધ થાય છે.
ઓકે, થેન્ક યુ. દિવસમાં પણ થાય છે. એટલે બીજલબેન કે છે રાતના અજાણતા જ હોય એમ ને બીજલબેન? Partially, yes. હા, કારણ કે આપણે કંટ્રોલ ના હોય ને, આપણે નિંદરમાં શું કરીએ છીએ. કોન્શિયસલી આપણે આપણા દિવસના કદાચ આપણે ખરાબ ભાવ આવે તો આપણે વિચાર કરીએ કે આ સારો ભાવ નથી તો હું બંધ કરી દઉં ને ફેરવી દઉં, કે હું કંઈક રટણ કરું કે ચેન્જ કરી નાખું. પણ રાતના તો આપણે કેવી રીતના એવું કરી શકતા હશે, કારણ કે આપણે કોન્શિયસ જ નથી કે આપણે આવા ભાવ આવે છે. ત્યારે આપણો કંટ્રોલ નથી હોતો. બરાબર છે, અજાણતા બધું થતું હોય છે. જ્યારે આપણે કહીએ સાધનાજી મહારાજ કે જે આ જ્ઞાની આપણે હોય તો એલાકા અવેર હોય રાતના બી, જ્યારે સૂતા હોય ત્યાં એ અવેર હોય. ભગવાન મહાવીર અખંડ એ તો સૂતા નહીં હોય પણ તો ઈ શું છે કે આપણે રાતના સુતાર ટાઈમે અવેરનેસ હોય, એનો ઈ મતલબ શું છે એમાં સાધનાજી મહારાજ? એનો મતલબ એટલું છે કે આપણે જે સાધના કરતા હોઈએ દિવસના, જાગૃતિની આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ, અને એ જાગૃતિની પ્રેક્ટિસની અંદરમાં આપણે સારા જ વિચારોને આપણે પ્રશ્રય આપતા હોઈએ. હંમેશા પોઝિટિવનેસ હંમેશા આપણે સારા વિચાર કરીએ તો એ સારા વિચારના સંસ્કાર આપણા મન ઉપર પડે અને મન પછી સારું જ વિચાર કરે એમ. તો જે એક વખત ગુરુદેવજીએ એક વાર્તા કીધી હતી કે વર્ષો પહેલાની આ વાત છે, શતાબ્દીઓ પહેલાની, કે એક આચાર્ય મહારાજ હતા. એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વિહાર કરતા કરતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયા, અને જે રાજ્યમાં ગયા એ રાજ્યનો જે રાજા હતો એ મહારાજને ખૂબ માનતા હતા. તો એની નગરી થોડી અંદર હતી અને બહારના એક નાના ગામડામાં મહારાજ સાહેબ પધાર્યા હતા. તો ત્યાં એ રાજા પોતાના સૈનિકોને દલબલ સાથે એ દર્શન કરવા માટે આવ્યા, અને પછી દર્શન કરીને તરત જશે તો એને મહારાજ પાસે બેસવાનો ટાઈમ નહીં મળે, એટલે 2-3 દિવસનો પ્રોગ્રામ બનાવીને આપ્યા. અને એ 2-3 દિવસ ત્યાં મહારાજ સાહેબ પાસે રહ્યા. ખૂબ ચર્ચા વિચારણા કરતા હતા, સાંભળતા હતા. પછી એક દિવસ એ રાજાએ પૂછ્યું કે તમારા શિષ્યોમાં અને મારા સૈનિકોમાં શું ફરક છે? તમારા શિષ્યો પણ તમારી સેવા કરે છે અને મારા સૈનિકો પણ મારી સેવા કરે છે, શું ફરક છે બેમાં? તો આચાર્ય મહારાજ, સાંજનો ટાઈમ હતો, તો આચાર્ય મહારાજે કીધું કે ઠીક છે, તમને જવાબ આપીશ. આમ કરીને પછી એ ગયા, પોતાની જે કઈ ક્રિયા હતી ઘરની, રાજા પણ ગયા. અને પછી રાતના સમયમાં કારણ નજદીકમાં જે રોકાયેલા હતા રાજા, પોતાના નગરીમાં હતા ને, મહારાજના ત્યાં એક જગ્યા ઉપર એ રોકાયેલા હતા. તો મહારાજ બોલાવ્યું કે તારા સૈનિકો બધા સુઈ ગયા છે? તો કે હા 2 વાગ્યા છે. 2 વાગે પધારો છો, શું કામ છે? હાથ જોડીને ઉભા થઈ ગયા, શું કામ છે? તો કે ચાલ, કે તારા સૈનિક જ્યાં સુતા છે ને ત્યાં ચાલ. રાજા લઈ ગયા સૈનિક, અને પછી બધા સુતા હતા ચાદરો ઓઢીને. તો ગુરુ મહારાજે કીધું, આચાર્યજીએ કીધું કે કોઈ પણ એક સૈનિકની તું ચાદર ખેંચી લે. તો એક ચાદર ખેંચી લીધી એક સૈનિકની. તો ઓલો સૈનિક એકદમ જોરથી ચિલ્લાનો ગાળો આપતા કે કોણ મરવાની ઈચ્છા કરે છે, એકદમ તલવાર લઈને ઊભો થઈ ગયો. અને પછી રાજાએ કીધું કઈ નહીં, તું સુઈ જા. કઈ નહીં, એમ જ ચાદર ખેંચી હતી, તું સુઈ જા. અને પછી એ બંને જણા, આચાર્ય મહારાજ અને રાજા, પોતાના જે શિષ્યો સુતા હતા ત્યાં ગયા. અને પછી આચાર્યજીએ કીધું રાજાને
કે જેવી રીતે સૈનિકની ચાદર ખેંચીને એવી જ રીતે આ જેટલા પણ અહીંયા સાધુઓ સુતા છે મારા શિષ્યો, એમાંથી કોઈની પણ એકની ચાદર તું ખેંચ. તો એકની ચાદર, એક મહારાજની ચાદર એને ખેંચી. તો એ ઉઠ્યા, પ્રભુ 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 એમ કરતા. પછી એને કીધું કે શું ધ્યાન કરવાનો ટાઈમ થઈ ગયો છે? તો બસ પછી ધ્યાનમાં બેસી ગયા. એને એમ કે આચાર્યજી કદાચિત મને ઉઠાડ્યું છે ધ્યાન કરવા માટે. એ ધ્યાનમાં બેસી ગયા. અને પછી આચાર્યજી રાજાને કીધું, જોયું ફરક જોયું. હવે કઈ તને કહેવાની જરૂર છે કે મારા શિષ્યોમાં અને તારા સૈનિકોમાં શું ફરક છે? તારા સૈનિકો ઉઠે છે, ગાળો આપતા ઉઠે છે, તલવાર લઈને ઉઠે છે, અને મારા જે શિષ્યો છે એ પ્રભુના સ્મરણ સાથે ઉઠે છે અને ઉઠીને ધ્યાન કરવા બેસે છે. તો કહેવાનો મતલબ છે કે એને સંસ્કાર એવા પડ્યા છે, અને આ સૈનિકોને જેવા સંસ્કાર પડ્યા છે તો રાતના ઊંઘમાં પણ એ જ એ કરે. અને જેને સંસ્કાર સારા પડ્યા છે તો ઊંઘમાં પણ પ્રભુનું સ્મરણ. બરોબર. તો આવી રીતે આ સાધકની આ છે કે સુતા મુનિનો સયા જાગરંતી. જે સુતા હોય છે, જાગૃત અવસ્થામાં પણ આપણે સુતા જોઈએ છે કે આપણે શું બોલી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ, આપણને ભાન નથી હોતું. આપણે બોલતી વખતે આપણને ભાન નથી હોતું કે આપણો અહંકારથી આપણે બોલીએ છીએ કે ક્રોધથી આપણે બોલીએ છીએ કે લોભથી આપણે બોલીએ છીએ. એમાં આપણને કઈ જ ભાન નથી હોતું અને આપણે બોલ્યા તો આપણે કઈ જાગીએ એટલે કે આંખના જાગવાથી આંખની પલકો ઉઘાડી હોય તો આપણે જાગી ગયા હોય એવું નથી હોતું. જાગૃત અવસ્થાનો મતલબ એ છે કે આપણું મન સૂતી વખતે પણ પોઝિટિવ અવસ્થામાં હોય અને જાગતી વખતે પણ પોઝિટિવ અવસ્થા. બરાબર. તો આ છે કે વિચારોના કારણથી આપણે આપણા ભાવ ઉપર કંટ્રોલ કરી શકીએ અને ભાવના કારણથી આપણા વિચારો ઉપર કંટ્રોલ થાય. અન્યોન્યાશ્રિત છે, બે એકબીજા ઉપર આધારિત છે. ચાલીએ આપણે આગળ. હા સાધનાજી મહારાજ. 35. સમિતિ ગુપ્તિયો બ્રહ્માનુપેયા પરિસર્જોય ચારિત્રમ બહુભેયમ નાયવા ભાવસંગત વિશેષા. વ્રત સમિતિ બુદ્ધિઓ, વ્રત સમિતિ અને ગુપ્તિ, ધમ્માનુપેહા અને ધર્માનુપ્રેક્ષા. એટલે ભાવના જે છે અને પરિહર્જય ચારિત્રમ બહુભેયમ. એવી રીતે ચારિત્ર અનેક પ્રકારનો છે. ભાવ સંવર વિશેષા, એને ભાવ સંવર કહેવાય છે. આ ભાવ સંવરની વિગતો એમ છે. વ્રત, ગુપ્તિ, આ બધું શું છે? ભાવ સંવર છે. સાધનાજી મહારાજ આપણે પુણ્યાશ્રમમાં પણ એવું છે. હા બોલો. થોડું કપાય છે. તમારું વોઇસ થોડુંક કપાય છે. તો જો ઓલું વિડીયો બંધ કરી નાખીએ તો કદાચ વાંધો નહીં આવે. ત્યાં ઓલું બટન છે વિડીયોનું. હા થેન્ક યુ સર. ટ્રાય કરીએ. વ્રત સમિતિ આ સંવરનો અધિકાર છે. નિશ્ચય વ્રત, નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ આ અહીંયા સંવરમાં લેવું પડશે. એટલે જે પુણ્યાશ્રમમાં પણ વ્રત લીધા છે ને, વ્રત સમિતિ, આ પુણ્યાશ્રમ પણ છે વ્રત.
અને જે નિશ્ચય વ્રત છે એ સંવર છે, નિશ્ચય સમિતિ જે છે એ સંવર છે, નિશ્ચય ગુપ્તિ છે એ સંવર છે એમ. અને પછી ધર્માનુપ્રેક્ષા એટલે 12 પ્રકારની જે ભાવનાઓ છે, 12 ભાવનાઓ એ પણ શું છે? ભાવ સંવર છે. પરિસહજ અને પરિસહ ઉપર જે પણ સંકટ આવે, પરિસહ આવે એના ઉપર આપણે જય પ્રાપ્ત કરીએ એને શું કહેવાય? ભાવ સંવર. ચારિત્રમ બહુધેયમ, આવી રીતે ચારિત્ર ઘણા પ્રકારનું છે. ભાવ સંવર વિશેષા, અને બધાને ભાવ સંવર વિશેષ રૂપથી જાણવું જોઈએ. સાધનાજી મહારાજ, એટલે હા બોલો. તમે નિશ્ચય બોલો. સમિતિને નિશ્ચય ગુપ્તિ કીધું, એનું તમે શું કહેવાનું? તમે નિશ્ચય વાપર્યો એટલે તમે કેમ નિશ્ચય વાપર્યો એમ? એટલે એક તો પુણ્યાશ્રમ છે અને એક સંવર છે, ને તો બરાબર. અહિંસા વ્રતનું પાલન કરીએ છીએ, સત્ય વ્રતનું, આચર્ય વ્રતનું, બ્રહ્મચર્ય વ્રતનું, અપરિગ્રહ વ્રતનું જે પાલન કરીએ છીએ તો એ પુણ્યાશ્રમમાં પણ ગણાય છે. એ પુણ્યાશ્રમ છે. અને જ્યારે વિશુદ્ધ ભાવ હોય છે તો વિશુદ્ધ ભાવથી જે વ્રતનું આચરણ થાય તો એ નિશ્ચય વ્રત કહેવાય એમ. સમજી ગઈ. નિશ્ચય સમિતિ વિશુદ્ધ ભાવ હશે તો નિશ્ચય સમિતિ, વિશુદ્ધ ભાવ હશે તો નિશ્ચય ગુપ્તિ કહેવાશે એમ. તો એ સંવર કહેવાશે. અત્યારે થોડી વાર પહેલા આપણી ચર્ચા થઈ હતી કે મિશ્ર ભાવ હોય છે આપણા. તો ઘણી વખત આપણે કહીએ છીએ કે સરાગ સંયમ સંયમા સંયમા કામ નિર્જરા બાલ તપસ્ય દેવસ્ય. તો આ દેવગતિનો જે કારણ છે તો એ દેવગતિ એટલે પુણ્ય, અને પુણ્ય શેનાથી? તો સરાગ સંયમ એક કારણ બતાવ્યો છે, સરાગ સંયમ. તો પ્રશ્ન થાય છે કે આ સંયમ પુણ્યનો હેતુ છે કે સંવરનો હેતુ છે? સંયમ શેનો હેતુ છે? જો સંયમથી પુણ્ય બંધાશે તો પછી કોઈ વખત મોક્ષ થાય જ નહીં. પુણ્ય જ બંધાય તો પછી મોક્ષ કેવી રીતે? આ જેટલા અંશમાં સરાગતા છે એટલા અંશમાં પુણ્ય છે, અને જેટલા અંશમાં વિતરાગતા છે એટલા અંશમાં સંવર છે. એ વાત છે. થેન્ક યુ. એમાંથી સાધનાજી મહારાજ, હું ક્યાંક વાંચતી હતી તો એમાં એમ લખ્યું હતું કે જે સંસાર નિમિત્ત ક્રિયાથી વિરતિ અભાવ થાય તે ભાવ સંવર, અને ભાવ સંવર એટલે સંસાર વધારનાર ક્રિયા તમે અટકાવી શકો અથવા એ ક્રિયાનો તમે ત્યાગ કરી દો એ ભાવ સંવર. ને દ્રવ્ય સંવર આ બધું સમિતિ ગુપ્તિ જય એવું એમ કહ્યું. ને આ કે સંસાર વધારનાર ક્રિયાથી. વ્યાખ્યા આપણે અલગ અલગ કરીએ એ વાત અલગ છે, પણ નિશ્ચયમાં વાત શું છે કે તમારા જેટલા શુદ્ધ ભાવ હશે એટલું શું છે, શુદ્ધ ભાવ જે છે એ ભાવ સંવર કહેવાશે. અને ફક્ત તમે ક્રિયામાં રહેશો કે અહિંસા વ્રતનું પાલન કરવું છે ને સત્ય વ્રતનું પાલન કરવું છે, આપણે સાચું જ બોલવું છે, કોઈને ખોટું ન લાગે, અને અંદરમાં ભાવ ખોટા હોય તો એ સંવર ન કહેવાય ને. તો નિશ્ચયનો મતલબ શું છે? શુદ્ધ ભાવના, વિતરાગ ભાવના, શુદ્ધ ભાવના. એકદમ સંપૂર્ણ વિતરાગતા તો નથી આવતી. આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી, છદ્મસ્થ અવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી સંપૂર્ણ વિતરાગતા નથી આવતી. પણ જે એની લેવલ છે એ જેમ જેમ ઊંચો જતો જાય વિતરાગતાનું લેવલ, શુદ્ધ શુદ્ધ શુદ્ધતમ શુદ્ધતર એવી રીતે અલગ અલગ શુદ્ધિ વધારેમાં વધારે જેટલી થતી જાય
એટલી વીતરાગતાના કારણથી આપણો સંવર થતો જાય અને નિર્જરા થતી જાય એમ. આ શબ્દોની વ્યાખ્યા તો ઠીક છે, શબ્દો તો ઠીક છે, આપણે જે શબ્દો વાપરીએ અને જેવી રીતે જે આપણા ભાવ છે એવી રીતે આપણે શબ્દ વાપરી શકીએ, પણ કહેવાનો મતલબ એ છે કે વિશુદ્ધ ભાવ જેટલા અંશમાં હશે એટલા અંશમાં સંવર થશે અને એટલા અંશમાં થેન્ક યુ. જી 36 निर्जरा का लक्षण। जह कालेन तवेनय भूतरसं कम पुगलं तेन भावेन सडदिनेया तत्सडनं चेदिने जराद वेहा। હવે કર્મ બંધાઈ ગયા, કર્મ બંધાણા પછી જેટલા સમય સુધી જે સ્થિતિબંધ છે આપણો કર્મનું, તો એ સ્થિતિ પૂરી થાય તો આપોઆપ કર્મ શું થઈ જાય? પડી જાય, નિર્જરિત થઈ જાય. જહ કાલેન, કાલથી કાલ પૂરો થઈ જાય તો કર્મની નિર્જરા પૂરી થઈ જાય છે. અને તવેન, તપ કરવાથી પણ શું થાય છે? નિર્જરા થાય છે. ભૂતરસમ કમ પુગલમ જેના, તપથી અથવા સ્થિતિ પૂરી થવાથી જેનો જે કર્મનો ભૂતરસમ, જે આપણે ફલ ભોગવી લીધું છે, તો એ પુગલ શું થાય છે? હવે સડદી પડી જાય છે, નીકળી જાય છે, નિર્જરિત થઈ જાય છે, કરી જાય છે. તત્સડનમ ચેદી નિર્જરાદ વિહા, એ ખરી જવું, એ પ્રકારથી નિર્જરા બે પ્રકારની કહેવાય. એક તો ભાવ નિર્જરા અને એક દ્રવ્ય નિર્જરા. ભાવ નિર્જરા એટલે જ્યારે આપણે તપ કરીએ તો તપથી એ કર્મ ફલિત થઈ જાય, એ ભોગવાઈ જાય અને નિર્જરિત થઈ જાય. અને દ્રવ્ય નિર્જરા એટલે એ કર્મ જે પ્રદેશ છે, કર્મ પ્રદેશો એ જડી જાય, આપણા આત્માથી અલગ થઈ જાય, જુદા થઈ જાય, છૂટા થઈ જાય, એ દ્રવ્ય નિર્જરા. હવે એક ગાથા હજી કરી લઈએ. સવસ્સ કર્મનો જો ખય હેતુ અપનો હું પરિણામો મેવો સ્વભાવ મોખો દવ વિમુખો ય કર્મ કૃદ ભાવો. સવસ્સ કર્મનો, બધા કર્મોનું, ય ક્ષય હેતુ, જે ક્ષયનો હેતુ છે, આત્મના પરિણામ, આત્માનું જે પરિણામ, આત્માનો એવો પરિણામ કે જે બધા કર્મોના ક્ષયનો હેતુ છે, એ શું છે? ભાવ મોક્ષ છે. અને દ્રવ્ય મોક્ષ શું છે? તો બધા કર્મોનો ખરી જવું, બધા કર્મ પૂતગલોનું ખરી જવું, નષ્ટ થઈ જવું, નીકળી જવું, છૂટું થઈ જવું, એ છે દ્રવ્ય મોક્ષ છે. એક તો ભાવ મોક્ષ અને એક દ્રવ્ય મોક્ષ. જેવી રીતે ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ, ભાવ સંવર અને દ્રવ્ય સંવર, ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા, એવી જ રીતે ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષની વાત કરે છે કે આત્માના બધા કર્મોનો ક્ષય થાય એવા જે આત્માના પરિણામ છે, એ પરિણામ શું છે? ભાવ મોક્ષ છે. ભાવ મોક્ષ એ આત્માના જે પરિણામ છે, જેને કેવલ જ્ઞાન થઈ ગયું હોય એનો ભાવ મોક્ષ આપણે માનીએ છીએ ને. બધા કર્મોનો ક્ષય નથી થયું એટલે કર્મ જુદા નથી થયા, હજી
એ શરીરમાં બિરાજમાન છે આત્મા. જેવી રીતે ભગવાન મહાવીરના 4 ઘંટાથી કર્મ ક્ષય થઈ ગયા છે, તો ભાવ કર્મ એના ક્ષય થઈ ગયા, તો ભાવ મોક્ષ થઈ ગયો છે. એના જે આત્મ પરિણામ છે એ એનાથી ભાવ મોક્ષ એનો થઈ ગયો છે. અને પછી જ્યારે બધા દ્રવ્ય કર્મ એનાથી જુદા પડી જાય ત્યારે સિદ્ધ ગતિમાં આવી જાય છે, ત્યારે એ શું છે? દ્રવ્ય મોક્ષ છે. ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ. આપણે અહીંયા જ રાખીએ. હવે દ્રવ્ય સંજ્ઞાનું કોઈને કઈ પૂછવું છે એમાં? સાધનાજી મહારાજ, આપણે જ્યારે ભાવ મોક્ષની વાત કરીએ તો કોઈ દી એવી સ્થિતિ થઈ શકે કે આપણામાં બી એક ક્ષણ વાસ્તે ભાવ મોક્ષ થઈ જાય? એના માટે જ આપણે સાધના કરી રહ્યા છીએ. અને આમ ક્ષણ જ્યાં સુધી આ કશાય છે ત્યાં સુધી ભાવ મોક્ષ કેવી રીતે થશે? બોલો. તો સાધનાજી મહારાજ, તમને એક સમય કે થોડોક 2-3 કેટલા સમય ક્ષમતા ધરીએ તો ઈ આપણે ના કહી શકીએ કે થોડોક કશાય છે, પણ થોડોક આ ભાવ આ ના કહેવાય મોક્ષ, કે આમાં તો કર્મ જ નથી, પણ ઓલો આપણે ત્યાં સુધી ક્ષમતા ભાવ રહીએ તો એને શું કહેવાય? આંશિક નિર્જરા તો થાય જ છે. સંવર થાય, નિર્જરા થાય, અને જેટલા અંશમાં સંવર અને નિર્જરા થાય એટલા અંશમાં આપણે મોક્ષના નજદીક પહોંચીએ છીએ. તો એ ભાવ મોક્ષ કહી શકીએ આપણે, કારણ કે આપણી પાસે અનેકાંતવાદ છે ને, તો અનેકાંતવાદ લઈને અને આપણે કહી શકીએ કે ભાવ મોક્ષ છે. હા રીટાબેન, કહી શકીએ. જે મનુમલાખમાં એક ગાથા, એક શ્લોક છે કે દ્વિભુજ પરમેશ્વર, એનો મીનિંગ શું થાય? ઈ આ મીનિંગ થાય? હા, દ્વિભુજ પરમેશ્વર એટલે આ લોકોનો તો ચતુર્ભુજ પરમેશ્વર કહેવાય ને. તો આપણે 2 ભુજા વાળા, 2 હાથ વાળા છીએ, તો આપણે પણ પરમેશ્વર થઈ શકીએ છીએ. તો કેવી રીતે થઈ શકીએ છીએ? એમાં કે છે કે ન દ્વેષ ન ચ આસક્તિ યસ્ય ચિત્ત મનાગપી સંસારસ્થોપી પૂજ્ય સૌ. એટલે સંસારમાં પૂજ્ય છે. અને દ્વિભુજ એટલે શું? 2 ભુજા, 2 હાથ વાળો, 2 દ્વિભુજ એટલે 2 ભુજા વાળો. અને આમ તો ચતુર્ભુજ કહેવાય ને, પરમેશ્વરને ચતુર્ભુજ કહે છે આ લોકો, વૈષ્ણવ લોકો. આપણી પાસે તો 2 જ હાથ છે, દ્વિભુજ. એટલે આપણે જો દ્વેષથી મુક્ત થઈએ, આપણી ઈચ્છા આકાંક્ષાઓથી મુક્ત થઈએ, જેટલા અંશમાં ઈચ્છા ન હોય, આકાંક્ષાઓ ન હોય, આપણા કશાય ઓછા હોય, તો એટલા અંશમાં આપણે દ્વિભુજા પરમેશ્વર. બરોબર છે. હવે આપણે પ્રશ્ન કરવા છે ને ઓલા કે 4 ભુજા એટલે શું? હા, 4 હાથ વાળા હોય ને, એ લોકોના પરમેશ્વર 4 હાથ વાળા છે, અને 1000 હાથ વાળા પણ છે. ચતુર્ભુજ કહેવાય આમ તો, ચતુર્ભુજ. ઓકે. હા, રીટાબેન પ્રશ્ન છે? હા, પ્રશ્ન પૂછો. એક જ ક્વેશ્ચન છે. મોકલાવી દીધા હતા ને પ્રશ્ન? હા, મોકલાવી દીધા હતા. હા, સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, એક જ પ્રશ્ન છે. તો જ્યારે અધ્યાત્મ પ્રવચનમાં જ્યારે ગુરુદેવ કહે કે
મોક્ષ એટલે એની સ્થિતિ એવું નહીં કે જ્યારે આપણું નિર્વાણ પામીએ ત્યારે મોક્ષ હોય. તો આમાં સમજ આવી જાય, કારણ કે ભાવ મોક્ષ, કેવલ જ્ઞાની ને ભાવ મોક્ષ હોય. એમ તો ગુરુદેવ કહે છે કે ચતુર્થ ગુણસ્થાનમાં આપણે આવ્યા ને ત્યારે જ આપણે જીન થઈ ગયા, હા જીનેશ્વર થઈ ગયા. હા હા હે ને? હા, બિગિનિંગ બધા અંશ અને ચતુર્થ ગુણસ્થાન થી માંડી 10મા ગુણસ્થાન સુધી આપણે જીન 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 કહી શકીએ છીએ, અને પછી તો વાસ્તવિક જીનેશ્વર થઈ જ જઈએ છીએ 13મા ગુણસ્થાને. હા. અને ગુરુદેવ કહે છે કે મોક્ષ બારે નથી. દ્રવ્ય મોક્ષ તો ઠીક છે, અને ભાવ મોક્ષ જ મોક્ષ છે વાસ્તવમાં. આત્માની અંદરમાં જ મોક્ષ છે. સંસાર બી આત્માની અંદરમાં છે, અને મોક્ષ પણ આત્મા. જેટલા અંશમાં આપણે કશાયથી મુક્ત થતા જઈએ, જેટલા અંશમાં આપણો સમત્વ ભાવ વધતો જાય, એટલા અંશમાં આપણે મુક્તિમાં મોક્ષમાં છીએ. બરોબર. આ તત્વ તો બધા આપણી અંદર જ ઘટે છે ને, આ પર્યાય જ છે ને આપણી આશ્રવ બંધ. આશ્રવની પર્યાય, સંવરની પર્યાય, નિર્જરાની પર્યાય બધી આત્માની અંદર છે. પ્રશ્ન પૂછો મહારાજ. હા, શું એવું થઈ શકે કે એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ વૃક્ષનો બંધ થાય? કોઈ દી એવું થઈ શકે? પ્રતિભાબેન. મથ્યાન વંદામી સાધનાજી મહારાજ, એ આપણે સૂત્ર 33 જોઈએ તો એમાં લખ્યું છે કે ન જગન્ય ગુણાનામ. પૂતગલોમાં ગુણની અલ્પ અધિકતાને કારણે ઘણા ભેદ છે, એટલે કે એમાં ઘણા બધા વેરિયસ થઈ શકે, પણ એની 3 ભાગમાં કર્યા છે કે જગન્ય ગુણ, મધ્યમ ગુણ ને ઉત્કૃષ્ટ ગુણ. તો હવે આ જે વાત કરે છે અહીંયા કે એક ગુણ ઓફ સ્નિગ્ધ કે એક ગુણ ઓફ વૃક્ષ, તો ઈ જગન્ય ગુણમાં આવે, અને એમાં લખ્યું છે કે ન જગન્ય ગુણાનામ, એટલે એ જગન્ય ગુણ, એ આ સૂત્રમાં એમ કહ્યું છે કે જગન્ય ગુણ વાળા પૂતગલનો પરસ્પર બંધ થતો નથી. આ પેલો ક્વેશ્ચન છે, એનો જવાબ છે કે એમાં કોઈ દિવસ બંધ ના થાય, કેમ કે ઓલકામાં બેયમાં એક જ ગુણ છે. એટલે એક ગુણ હોય તો વૃક્ષ હોય કે ઓલો સ્નિગ્ધ હોય, કે સ્નિગ્ધ હોય, એ કોઈ પણ નો બંધ ના થઈ શકે. બરાબર સાધનાજી મહારાજ? હા, બરાબર છે. અને એટલે જ જ્યારે કશાય આપણા અનંતાનુબંધી વયા જાય, અપ્રત્યાખ્યાની વયા જાય, પ્રત્યાખ્યાની વયા જાય, સંચાલનમાં પણ જે સૂક્ષ્મ લોભ રહી જાય છે, ત્યારે બંધ નથી થતું. જગન્ય થઈ ગયો, જગન્ય કશાય થઈ ગયું, તો એ જગન્ય કશાય બંધ નથી કરતું. આ તો બરાબર છે, પણ મારો પ્રશ્ન એવો છે કે શું કોઈ દિવસ એ જગન્ય અણુઓનું બંધ થશે જ કે નહીં સંસારમાં? આ પ્રશ્ન છે. ઓકે. એ મને જરાક નથી ખબર પડતી કે કેવી રીતના એ રિપ્લાય કરવું. મયુરીબેન? સાધનાજી મહારાજ, મને આ બહુ કન્ફ્યુઝિંગ લાગે છે ટોપિક. નથી વિચાર શકતી આ બારામાં. મથેન વંદામી સાધનાજી મહારાજ,
તો એક ગુણ સ્નિગ્ધ ને વૃક્ષ એક ગુણ ઈ તો નહીં જ થાય, પણ એક ગુણ સ્નિગ્ધ સાથે બીજા જે પરમાણુ હોય જે 2 થી વધારે ગુણ હોય એના સાથે બંધ થાય, પણ એક ને એક તો જગન્ય તો બંધ જ ના થાય. સાધનાજી મહારાજ ના, એક ગુણ સ્નિગ્ધ, એક ગુણ વૃક્ષ, જે પણ પરમાણુ છે એનું બંધ 2 સાથે કે 3 સાથે કે 10 સાથે કે અનંત સાથે પણ નથી થતું, એવું છે. તો મારો નેગેટિવ પ્રશ્ન છે કે શું આ એક ગુણ સ્નિગ્ધ અથવા એક ગુણ વૃક્ષ વાળો જે પરમાણુ છે એનું કોઈ દિવસ કોઈ વખત કભી એનો બંધ થાય કે ન થાય, કે એ પરમાણુ એકલા જ આમ કરતા રહે? ભરતભાઈ? મતેન વંદામી સાધનાજી મહારાજ, જો એક ગુણ હોય તો એમનો કદી પણ બંધ ન થાય, તો પછી એ તો પરમાણુ થઈ ગયો ને. જો એક ગુણનો બીજા અનંત 2, 3 કે એનાથી વધુ કે અસંખ્યા એની જોડે નથી થતું, ના પાડે છે. કોઈના સાથે એનું બંધ, એક ગુણ વાળાનું બંધ થતું જ નથી. ન થાય. હા, તો પ્રશ્ન એ સૂત્રથી જુદો છે કે શું એ એક ગુણ સ્નિગ્ધ પરમાણુ અથવા એક ગુણ વૃક્ષ પરમાણુ આ સંસારમાં ક્યારે એનું બંધ થાય, ક્યારે એનું સંઘાત થાય ખરું? ના થાય સાધનાજી મહારાજ, મથેણ વંદામી, ના થાય. કેમ કે એને બંધ કરવાની શક્તિ જ ના હોય એટલે. પણ સાધનાજી મહારાજ કોક વખત તેના ગુણ બદલાય નહીં, અને વિચિત્ર નથી કે એક ગુણ ન હોય પણ એ વધારે ગુણવાળા એ થઈ જાય. બરાબર પકડી પાડો. શું કીધું તમે સાધનાજી મહારાજ? હા, બરાબર પકડ્યું તમે. આપણે જે ચાક્ષુષા કીધું તું ઈ પ્રમાણે ના થાય કે એમાં પછી સ્કંદના આમાં આવે તો પછી આ થાય, તો થઈ શકે. એની પર્યાય બદલાય, ગુણની પર્યાય બદલાય. હવે જેમ કે છે રસીલાબેન કે ગુણની પર્યાય બદલાય ત્યારે બંધ થઈ શકે છે. જે સમયમાં એની પર્યાય એવી હોય કે એક ગુણ સ્નિગ્ધ છે અથવા એક ગુણ વૃક્ષ છે ત્યારે એનો બંધ નથી. પણ એની જયારે પર્યાય બદલાય, જેવી રીતે કે કીધું છે કે સ્નિગ્ધ વૃક્ષત્વાદ બંધ સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યંતે, એ શું કે છે કે અચાક્ષુષ ચાક્ષુષ થઈ જાય છે, એટલે પર્યાય એની બદલાતી હોય છે. તો એવી જ રીતે ગુણની પર્યાય બદલાતી હોય છે. જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ લોકોની પર્યાય આપસમાં બદલાતી હોય છે. કે રૂપ પણ ગંધ બને, ગંધ પણ રૂપ બને, ગંધ રસ બને, રસ ગંધ બને, એવી રીતે પર્યાયો બદલાતી હોય છે. તો એવી જ રીતે રસીલાબેન બરોબર કહો છો કે એ જે ગુણ છે, એક ગુણ સ્નિગ્ધ છે એ 2 ગુણ સ્નિગ્ધ થઈ શકે છે, 3 ગુણ સ્નિગ્ધ થઈ શકે છે. એક ગુણ વૃક્ષ છે એ 2 ગુણ વૃક્ષ થઈ શકે છે, 3 વૃક્ષ, 4 ગુણ વૃક્ષ, એવી રીતે થઈ શકે છે. કેમ લાગે છે ભરતભાઈ, બરાબર છે? પર્યાય તો બદલાતી જ હોય ને. અને પૂતગલનો અર્થ જ છે, પૂતગલનો અર્થ શું છે? પૂતગલ, પૂત એટલે જે મળે અને ગલ એટલે જે વિખાઈ જાય, જે મળે અને વિખાઈ જાય. તો એવી રીતે પર્યાયો એની હંમેશા બદલાતી હોય છે. તો એવી રીતે આપણો કોઈ એવી રીતે આપણે નિત્ય નથી માનતા કે એક ગુણ સ્નિગ્ધ છે તો એ હંમેશા 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 સ્નિગ્ધ જ રહેશે, એક ગુણ સ્નિગ્ધ જ રહેશે. એ વૃક્ષ પણ થઈ શકે છે અથવા 2 ગુણ સ્નિગ્ધ પણ થઈ શકે છે.
વધારે ગુણ સ્નિગ્ધ પણ થઈ શકે છે. ઠીક. રીટાબેન, કેમ લાગે છે તમને? તમે શું જવાબ આપો છો? હા હા તમે જેમ કીધું તમે વિચાર્યું હતું ભાઈ? અમે તમે વિચાર્યું હતું ભાઈ? કીર્તિ, અમે એમ જ વિચાર્યું હતું સાધનાજી મહારાજ કે નહીં થાય, પણ એ હું ન જગન્ય ગુણા નામનું વાત વિચાર કરતી હતી. હા, ઠીક. હવે આપણે બીજો પ્રશ્ન કરીએ. હા. બીજો પ્રશ્ન છે, જે સૂત્ર છે ગુણ સામ્ય સદૃશાનામ, એમાં સામ્ય અને સદૃશનો મિનિંગ ને રેલેવન્સ શું છે? મયુરીબેન? બહુ વેગલી મને બહુ નથી સમજ પડતી આ બધામાં, પણ સામાન્ય એટલે સમાનતા એટલે બે સરખા છે, અને ગુણ સરખા છે, પણ ઈ જે દ્રવ્ય છે એમાં ડિફરન્સ છે. That's what I understood. મને નથી સમજ પડતી આમાં બહુ, પણ ગુણ સામાન્ય છે, ગુણમાં સમાનતા છે, પણ દ્રવ્યસ આર ડિફરન્ટ. That's what I understood. સદેશમાં સદેશ એટલે એમાં સ્નિગ્ધ અને વૃક્ષ એ બંને ડિફરન્ટ હશે, અને ગુણમાં સમાનતા હશે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ. કીર્તિબેન, તમે? મથેન વંદામી, હા. સમાનતાનો સિમિલારિટી આમ ટ્રાન્સલેટ કરીએ, પણ એની સંખ્યામાં સમાનતા હશે, સંખ્યામાં. ને જે સદ્રશ છે એની શક્તિ, એને ત્યારે આપણે શક્તિનું લઈએ કે એને શક્તિ, એનો અંશ કેવી છે, એટલે ઘણા પ્રકારની હશે કે થોડાક પ્રકારની હશે. તો લાઈક એક ગુણ પરમાણુમાં 1 થી માંડીને ઇન્ફિનિટ શક્તિ હોઈ શકે, ઈ સદ્રશ. ને સમાનતા ઇઝ સંખ્યાની સમાનતા, એવી રીતે મેં લખ્યું છે. પ્રતિભાબેન, તમે? સાધનાજી મહારાજ, મેં એમ સમજી કે ગુણ સામ્ય એટલે જ્યાં ગુણની સમાનતા હોય ને, લાઈક એક ગુણ ભલે આનો હોય વૃક્ષ, કે ને એક ગુણ શું કહેવાય છે ઓલું બીજું, સ્નિગ્ધ. હા, વૃક્ષ અને સ્નિગ્ધ હોય એ ગુણની સમાનતા હોય, પણ જે સદ્રશતા છે એ સ્નિગ્ધ કે વૃક્ષના ગુણની અપેક્ષા એ સમજવી કે આ સ્નિગ્ધ બીજા સ્નિગ્ધ વાળો મળે તો એવી રીતના એ સમાન ગણાય, એને આપણે સદ્રશતા કહીએ, એમ હું સમજી. હા, એટલે ગુણ સામ્ય એટલે 3 પ્રોપર્ટીઝ વાળા એક ગુણ હોય ને સામે બીજો એ 3 વાળો સ્નિગ્ધ કે હોય, તો ઈ સામ્ય એટલે કેટલા એ લોકોના પ્રોપર્ટીઝ છે, એક ગુણ વાળો છે, 2 ગુણ વાળો, 3 ગુણ વાળો, ઈ જે સમાનતા હોય, સેમ હોય બે સાઈડમાં, એને સામ્ય કહેવાય. અને સદ્રશ્ય નામ ઇઝ કે પ્રોપર્ટી એની કેવી હોય, સ્નિગ્ધ હોય કે વૃક્ષ. સ્નિગ્ધ ને સ્નિગ્ધ હોય ઈ સદ્રશ્ય નામ કહેવાય. તો ઈ હોય અને પછી એની 3 ગુણ ને ઓલા એ 3 ગુણ વાળા હોય, તો ઈ એનો ભેદ ના થાય, એમ બંધ ના થાય. એટલે સામ્ય ઇઝ કે કેટલા નંબરના એના છે ઓલા ગુણ, અને સદ્રશ્ય નામ કે કેવી છે, સ્નિગ્ધ છે કે વૃક્ષ છે, એમ. સદનાજી મહારાજ? ભરતભાઈ, તમે શું કહો છો? આ લોકોએ બધાએ જે કીધું છે એનું તમે થોડુંક બરાબર કરીને કહી દો. એટલે હું એમ વિચાર કરતો, એટલે કે જે ક્ષમતા હોય એ આપણી સંખ્યાની અપેક્ષા એ જો સરખા હોય એને એ ક્ષમતા થાય, અને ગુણની અપેક્ષા એ જે સરખામણી હોય એ સદ્રશ.
અને ગુણની અપેક્ષાએ અસમાન હોય એ અસદૃશ, પણ પછી એનું મને રેલેવન્સ નથી ખબર. બરાબર તમે કીધું, અને રસીલાબેન તો બરાબર જ કીધું. બીનાબેન તમે કહી દો. બીનાબેન. હા, ગુણ સામ્ય ને સદૃશ એટલે જે પરમાણુ હોય એમાં ગુણ હોય એટલે એની વેલેન્સી હોય 1 to ઇન્ફિનાઇટ, અને એનું ટચ નું ગુણ હોય સ્નિગ્ધ કે વૃક્ષ. તો ગુણ સામ્ય એટલે કે એનું જે વેલેન્સી છે, જે નંબર 1 to ઇન્ફિનાઇટ એ સેમ હોય, અને સદૃશનામ એટલે બે ક્વોલિટી ઓફ ટચ સેમ હોય, સ્નિગ્ધ સ્નિગ્ધ હોય કાં વૃક્ષ વૃક્ષ હોય. તો ગુણ સામ્ય હોય અત્યારે 3 ડિગ્રી વૃક્ષ હોય અને સામે 3 ડિગ્રી બીજું વૃક્ષ હોય તો એ કોઈ દિવસ કમ્બાઈન નહીં થાય. પણ 3 ડિગ્રી વૃક્ષ હોય ને 3 ડિગ્રી સ્નિગ્ધ હોય તો ગુણ સામ્ય થયું, પણ સદૃશનામ ના થયું, કારણ કે બે સેમ ટચનું ક્વોલિટી નથી. સો એમ જ કહે છે કે જો સ્નિગ્ધ સ્નિગ્ધ હોય ને સેમ વેલેન્સી હોય તો પછી કમ્બાઈન નહીં થાય, પણ જો જુદી હશે તો પછી ઇટ વિલ સ્ટાર્ટ. એટલે નેક્સ્ટ સૂત્રમાં એમ કે છે સાધનાજીમાં. રશ્મિબેન, નેક્સ્ટ સૂત્રમાં દ્વ્યધિકાદી ગુણાનામ કે છે, પણ આ જે ગુણ સામ્ય સદૃશાનામમાં સદૃશ ન હોય ને અસદૃશ હોય તો બંધ થશે શું? સોરી સાધનાજી મહારાજ, મને રિપીટ કરો ને ક્વેશ્ચન પ્લીઝ. એટલે ગુણ સામ્ય સદૃશાનામ એવો સૂત્ર છે ને, હા, તો એ સદૃશાનામની જગ્યા અસદૃશાનામ રાખીએ આપણે તો શું બંધ થાય, કમ્બાઈન થાય? ઓકે, એટલે અસદૃશા એટલે એનો મતલબ એમ થયો કે સેમ ડિગ્રી નહીં હોય તો કમ્બાઈન થાય, પણ એમાં એ પછી જોવાનું છે કે કેટલી ડિગ્રીનો ફેર હશે એ પ્રમાણે કમ્બાઈન થશે. બરાબર? જેઠાબેન તમે શું કહો છો? ગુણ સામ્ય અસદૃશાનામ એમ તમે કહો છો ને, તો જો એમ હોત કે અસદૃશાનામ, તો એનો મતલબ એવો થયો કે ડિગ્રી તો સેમ હોય તો નહીં થાય બંધ ડિગ્રી, પણ ડિગ્રી સેમ હોય પણ વૃક્ષ કે સ્નિગ્ધ જુદા જુદા, એક સ્નિગ્ધ હોય ને એક વૃક્ષ હોય તો સમાન હોય. હા, તો એમાં તો સમાન હોય પણ અસદૃશ હોય તો શું બંધ થાય? નહીં થાય સાધનાજી મહારાજ, નહીં થાય, કારણ કે બીજો નેક્સ્ટ સૂત્ર એમ કે છે કે એનું હા હા દ્વ્યધિકાદી, એમાં ગુણના જે યુનિટ હોય એ બે હોવા જોઈએ, બે ડિફરન્ટ બે હોય ડિફરન્સ તો જ થાય. તો સ્નિગ્ધ ને વૃક્ષ હોય તો સ્નિગ્ધ ને વૃક્ષમાં બે યુનિટ ડિગ્રી નો ડિફરન્સ હોવો જોઈએ બંધ થાય તો, ને સેમ યુનિટ હોય તો નહીં થાય. ઠીક છે. જય જિનેન્દ્ર બધાને. તમે કીધું કે એક જે જગન્ય હોય એ કોઈ દિવસ કમ્બાઈન નહીં થાય, પણ જો એક હોય અને સામે બે થી વધારે હોય તો કોમ્બિનેશન થાય ને? આ તત્વાર્થ સૂત્રકાર એમ કહે છે કે એક જ ગુણ જેની અંદરમાં છે એ કોઈના સાથે બંધાય નહીં, એ એકલો જ હોય. એ પોતાની અંદરમાં જો ચેન્જ કરે તો કોઈના સાથે બંધાય. એની અંદરમાં જો 2 ગુણ કે 3 ગુણ કે 4 ગુણ એવી રીતે થઈ જાય તો પછી બંધાય. એક જ ગુણ જેની અંદરમાં હશે એ સ્નિગ્ધ હોય કે વૃક્ષ હોય
એ સામે ભલે 1000 ગુણ વૃક્ષ વાળો કે 1000 ગુણ સ્નિગ્ધ વાળો હશે તો પણ એની સાથે એ બંધાતું નથી. એટલે આ એવી ઇંગ્લિશની પૂતગલની જે વિચિત્રતા છે, એવી પૂતગલની વિચિત્રતા છે. ઇંગ્લિશ જેમાં બુક છે ને એમાં એમ છે કે 1 થી વધારે હોય ને 2 કે વધારે 2 તો કમ્બાઈન થઈ શકે, એમાં એમ કે છે. એટલે પણ આની અંદરમાં જેવી રીતે કે છે ન જગન્ય ગુનાનામ, તો એટલે એનો તો 1 ને 1 સામે હોય ને તો ના થાય, પણ પછી આગળ એમ કે છે કે 1 ને 2 હોય ને 2 થી વધારે કે 3 તો કમ્બાઈન થઈ શકે છે, એમ કે છે આગળ. આમ છે ને સાધનાજી મહારાજ બધે જુદું જુદું છે ને ઘણા બધા વિચારો માને છે. છે, ઘણા નથી માનતા, એવી રીતે છે ને સાધનાજી મહારાજ. અને એમાં દિગંબર શ્વેતાંબરોની પણ પરંપરામાં થોડો ભેદ છે. ઠીક છે. સાધનાજી મહારાજ, હાજી. દ્વધિકાદિ ગુણાનામ તું છે એ સૂત્રમાં તો 2 થી વધારે ડિફરન્સ હોય, ગમે તે પરમાણુ ભેગા થાય તો ના થાય, તો બંધ થાય કે ના થાય? ના, તો કે ઓછામાં ઓછા 2 તો જોઈએ જ. બે ઓછામાં વધારે ઓછા. જોઈએ. ઓછામાં ઓકે, ઓછું 2 વધારે જોઈએ એમ. પછી એનાથી વધારે હોય તો એ પણ થાય ને? થાય, થાય. ઓકે, મેં ક્યાંક વાંચ્યું હતું કે 4 ડિગ્રીનો ઓલો હોય ને ફેર તો ના થાય એમ, એટલે હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. પણ તમારી વાત સાચી છે, બધે જુદું લખેલું છે. હજી વિજયભાઈ, છાયાબેન, કેમ છો તમે? મજામાં છો? હાજી. તમે સાંભળો છો? બહુ સારું. સાંભળતા સાંભળતા પણ આપણી નિર્જરા થાય, સંપત થાય. બરાબર. હાજી. તાઈ મહારાજની તબિયત સારી છે. તાઈ મહારાજ ત્યાં કામમાં લાગેલા છે, એનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કચ્છમાં પણ અને પાલિતાણામાં પણ એનું કામ ચાલી રહ્યું છે આગળ. અને શ્રુતિજી મહારાજની તબિયત ઠીક ઠીક છે, બહુ સારી કહેવાય નહીં, ઠીક ઠીક છે.